નમસ્કાર વાલા મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, આજના વિડીયોમાં આપણે જીએસઆરટીસી હેલ્પર એક્ઝામ માટે મોડલ પેપર નંબર 3 જોવાના છીએ. આ મોડલ પેપર નંબર 3માં આપણે કુલ 50 પ્રશ્નોનો અભ્યાસ કરવાના છીએ, જે આવનારી જીએસઆરટીસી હેલ્પર એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેવા છે. માટે આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી કરીને અમારો આવનારો નવો વિડીયો અમે તમારા સુધી પહોંચાડી શકીએ. ચાલો આજના મોડેલ પેપરની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. પ્રશ્ન નંબર 1, ચીની મુસાફર યુએન સંઘની ગુજરાત મુલાકાત વખતે કયો રાજા રાજ્ય કરતો હતો? મિત્રો, ઓપ્શન છે એ ધ્રુવસેન પહેલો, બી ધ્રુવસેન બીજો, સી ધ્રુવસેન ત્રીજો અને ડી ધ્રુવસેન ચોથો. તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે બી ધ્રુવસેન બીજો. મિત્રો, પ્રશ્ન નંબર 2, રાષ્ટ્રકૂટોની રાજધાની કયા સ્થળે હતી? ઓપ્શન છે એ પાટણ, બી ચંદ્રપુર, સી ખેટક અને ડી માળવા. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે સી ખેટક. ત્રીજો પ્રશ્ન, કાંકરિયાનું મૂળ નામ શું હતું? ઓપ્શન છે એ કુતુબ તળાવ, બી નગીનાવાડી, સી કુતુબવાડી અને ડી હોજે કુતુબ. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી હોજે કુતુબ. ચોથો પ્રશ્ન, ગુજરાતમાં મરાઠા શાસનનો પ્રારંભ ક્યારથી થયો? મિત્રો, ઓપ્શન છે એ 1757, બી 1857, સી 1657 અને ડી 1557. આ પ્રશ્નનો સાચો જવાબ છે એ 1757. પાંચમો પ્રશ્ન, અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી ક્યાં સ્થાપી હતી? ઓપ્શન છે એ અમદાવાદ, બી સુરત, સી પાટણ અને ડી વડોદરા. આ પ્રશ્નનો સાચો જવાબ છે બી સુરત. છઠ્ઠો પ્રશ્ન, નહેરુ પુલનું ઉદ્ઘાટન કોના હાથે થયું હતું? ઓપ્શન છે એ સરદાર વલ્લભભાઈ પટેલ, બી મહાત્મા ગાંધી, સી રવિશંકર મહારાજ અને ડી પંડિત જવાહરલાલ નહેરુ. તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી પંડિત જવાહરલાલ નહેરુ. સાતમો પ્રશ્ન, ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત ક્યારે પરત આવ્યા? ઓપ્શન છે એ 1920, બી 1917, સી 1915 અને ડી 1930. તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે સી 1915. આઠમો પ્રશ્ન, નવજીવન અને યંગ ઇન્ડિયા એ બે સાપ્તાહિકો કોણ ચલાવતું હતું? ઓપ્શન છે એ સરદારસિંહ રાણા, બી સરદાર પટેલ, સી ગાંધીજી અને ડી અરવિંદ ઘોષ. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે સી ગાંધીજી. નવમો પ્રશ્ન, અટીરાની સ્થાપના ક્યારે થઈ હતી? ઓપ્શન છે 1950, બી 1942, સી 1947 અને ડી 1955. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે 1947. દસમો પ્રશ્ન, સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? ઓપ્શન છે એ ખેડા, બી બારડોલી, સી આણંદ અને ડી ગાંધીનગર. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે બારડોલી. 11મો પ્રશ્ન, મીઠાના સત્યાગ્રહ સાથે જોડાયેલું દાંડી હાલ ક્યાં જિલ્લામાં આવેલું છે? ઓપ્શન છે એ નવસારી, બી વલસાડ, સી બોટાદ અને ડી ભાવનગર. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે એ નવસારી. 12મો પ્રશ્ન, બોમ્બ બનાવવા અંગેની ગેરિલા વોરફેર પુસ્તિકા કોણે પ્રગટ કરી હતી? ઓપ્શન છે એ અરવિંદ ઘોષ, બી લાલા હરદયાલ, સી છોટુભાઈ પુરાણી અને ડી મેડમ કામા. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે સી છોટુભાઈ પુરાણી. 13મો પ્રશ્ન, ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો? ઓપ્શન છે એ કર્ણદેવ, બી જયસિંહ, સી જયપાલસિંહ અને ડી સામંતસિંહ. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી સામંતસિંહ. 14મો પ્રશ્ન, ગુજરાતમાં હાલ કેટલા જિલ્લા આવેલા છે? મિત્રો, આ કરંટ અફેર્સને લગતો પ્રશ્ન છે. ઓપ્શન છે એ 33, બી 34, સી 35 અને ડી 38. આ પ્રશ્નનો સાચો જવાબ છે બી 34. અગાઉ 33 જિલ્લા હતા અને વાવથરાદ નવો જિલ્લો બનતા કુલ 34 જિલ્લાઓની સંખ્યા હાલ થઈ છે. 15મો પ્રશ્ન, ગુજરાતમાં હાલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? મિત્રો, આ પણ કરંટ અફેર્સને લગતો પ્રશ્ન છે. ઓપ્શન છે એ 8, બી 15, સી 17 અને ડી 12. આ પ્રશ્નનો સાચો જવાબ છે સી 17.
અગાઉ 8 હતી. નવી 9 મહાનગરપાલિકાઓ બનતા કુલ 17 મહાનગરપાલિકાઓ હાલ ગુજરાતમાં આવેલી છે. 16મો પ્રશ્ન, અશોકનો શિલાલેખ ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલો છે? એ ભાવનગર, બી રાજકોટ, સી પાટણ અને ડી જુનાગઢ. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી જુનાગઢ. 17મો પ્રશ્ન, એશિયાની સૌથી મોટી ડેરી કઈ છે? ઓપ્શન છે એ માહી, બી દૂધસાગર, સી અમૂલ અને ડી આબાદ. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી અમૂલ ડેરી. 18મો પ્રશ્ન, ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે? ઓપ્શન છે એ તરણેતરનો મેળો, બી માધવપુરનો મેળો, સી વોઠાનો મેળો અને ડી અંબાજીનો મેળો. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી વોઠાનો મેળો. 19મો પ્રશ્ન, ઇફકો ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે? ઓપ્શન છે એ વડોદરા, બી કલોલ, સી મહેસાણા અને ડી પોરબંદર. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી કલોલ. 20મો પ્રશ્ન, સાળંગપુર હનુમાનજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન છે એ જુનાગઢ, બી બોટાદ, સી જામનગર અને ડી રાજકોટ. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી બોટાદ. 21મો પ્રશ્ન, મહેલોનું શહેર કોને કહેવામાં આવે છે? મિત્રો ઓપ્શન છે એ ભાવનગર, બી કચ્છ, સી રાજકોટ અને ડી વડોદરા. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી વડોદરા. 22મો પ્રશ્ન, દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક કયું છે? ઓપ્શન છે એ દ્વારકા, બી બેટ દ્વારકા, સી ખંભાળિયા અને ડી ગાંધવી. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી ખંભાળિયા. 23મો પ્રશ્ન, બારડોલી કયા ઉદ્યોગનું મોટું કેન્દ્ર છે? ઓપ્શન છે એ ખાંડ, બી ખાતર, સી શેરડી અને ડી દવા. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ ખાંડ. 24મો પ્રશ્ન, જીએસએફસી નું કારખાનું ક્યાં આવેલું છે? ઓપ્શન છે એ બારડોલી, બી બાજવા, સી વેળાવદર અને ડી નવસારી. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી બાજવા. 25મો પ્રશ્ન, ગુજરાતની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે? ઓપ્શન છે એ 590 કિમી, બી 595 કિમી, સી 500 કિમી અને ડી 555 કિમી. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી 500 કિમી. 26મો પ્રશ્ન, આયુર્વેદ યુનિવર્સિટીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ઓપ્શન છે એ રાજકોટ, બી ભાવનગર, સી અમદાવાદ અને ડી જામનગર. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી જામનગર. 27મો પ્રશ્ન, ગોમતી તળાવ ક્યાં આવેલું છે? એ સોમનાથ, બી દ્વારકા, સી ડાકોર અને ડી પોરબંદર. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી ડાકોર. 28મો પ્રશ્ન, ગુજરાતમાં જંગલોનો મોટો વિસ્તાર ક્યાં આવેલો છે? ઓપ્શન છે એ દક્ષિણ ગુજરાત, બી પૂર્વ ગુજરાત, સી ઉત્તર ગુજરાત અને ડી પશ્ચિમ ગુજરાત. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ દક્ષિણ ગુજરાત. 29મો પ્રશ્ન, ગિરધરભાઈ બાળ સંગ્રહાલય ક્યાં આવેલું છે? ઓપ્શન છે એ જુનાગઢ, બી ભાવનગર, સી અમરેલી અને ડી જામનગર. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી અમરેલી. 30મો પ્રશ્ન, ગુજરાતમાં ગરમ પાણીના કુંડ કઈ જગ્યાએ આવેલા છે? ઓપ્શન છે એ ટુવા, બી લસુંદ્રા, સી તુલસીશ્યામ અને ડી ઉપરના બધા જ. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઉપરના બધા જ. 31મો પ્રશ્ન, ઈમેલ એડ્રેસમાં યુઝરનેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે? મિત્રો આ માટે 4 ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ આવે બી @ 32મો પ્રશ્ન, MS એક્સેલ દસ્તાવેજને શું કહે છે? ઓપ્શન છે એ ડોક્યુમેન્ટ, બી સ્પ્રેડશીટ, સી સ્લાઇડ અને ડી ટેબલ. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી સ્પ્રેડશીટ. 33મો પ્રશ્ન, કમ્પ્યુટરની સ્પીડ શેમાં મપાય છે? મિત્રો ઓપ્શન છે એ MPIS, બી MIPS, સી MSIP અને ડી એક પણ નહીં. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે સી MSIP. 34મો પ્રશ્ન, વેબ પેજ બનાવવા માટે કઈ ભાષાનો ઉપયોગ થાય છે? ઓપ્શન છે એ HTML, બી સી HTTP અને ડી વિઝ્યુઅલ બેઝિક. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ HTML. 35મો પ્રશ્ન, વર્તમાનમાં કમ્પ્યુટરની કઈ પેઢી કામ કરી રહી છે?
ઓપ્શન છે એ ચોથી, બી પાંચમી, સી છઠ્ઠી અને ડી સાતમી. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી પાંચમી. 36મો પ્રશ્ન, હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે? મિત્રો ઓપ્શન છે એ સીપીયુ, બી પ્રોગ્રામિંગ લેંગ્વેજ, સી ઓપરેટિંગ સિસ્ટમ અને ડી એપ્લિકેશન પ્રોગ્રામ. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી ઓપરેટિંગ સિસ્ટમ. 37મો પ્રશ્ન, ફાઇલની સાઇઝ કોમ્પ્યુટરમાં શેમાં મપાય છે? ઓપ્શન છે એ કાઇટ, બી બીટ, સી બાઇટ અને ડી કેરેક્ટર. આ પ્રશ્નનો સાચો જવાબ છે સી બાઇટ. 38મો પ્રશ્ન, પીડીએફનું પૂરું નામ શું છે? ઓપ્શન છે એ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફ્રોમ, બી પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફાઇલ, સી પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોલ્ડર અને ડી પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. 39મો પ્રશ્ન, કમ્પ્યુટરને રિફ્રેશ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? ઓપ્શન છે F5, બી F6, સી F7 અને ડી F8. આ પ્રશ્નનો સાચો જવાબ છે એ F5 ફંક્શન કી નંબર 5. 40મો પ્રશ્ન, કમ્પ્યુટરમાં વપરાતી આઈસી ચિપ શેની બનેલી છે? ઓપ્શન છે એ જીપ્સમ, બી મેગ્નેશિયમ, સી સિલિકોન અને ડી ક્રોમિયમ. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી સિલિકોન. 41મો પ્રશ્ન, છાક શબ્દનો સાચો અર્થ જણાવો. ઓપ્શન છે એ છીક, બી સાંકળ, સી નસો અને ડી છકડું. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી નસો અથવા બીજું કહીએ તો કેપ પણ કહેવાય. 42મો પ્રશ્ન, નીચે આપેલા વાક્યોમાંથી સાચું ભાવે વાક્ય ઓળખાવું. મિત્રો ઓપ્શન છે એ ટ્રાફિકના કારણે અમે મોડા આવ્યા, બી ટ્રાફિકના કારણે હું મોડો આવ્યો, સી ટ્રાફિકના કારણે અમારાથી મોડું અવાયું, ડી ટ્રાફિકના કારણે મોડું તારાથી અવાયું. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી ટ્રાફિકના કારણે મારાથી મોડું અવાયું. 43મો પ્રશ્ન, મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે. આ વાક્યમાં કયો અલંકાર છે? ઓપ્શન છે એ વ્યાજ સ્તુતિ, બી અનન્વય, સી શ્લેષ અને ડી સજીવારોપણ. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી અનન્વય. ચાલતા થવુંનો સાચો અર્થ જણાવો. એ આગળ વધવું, બી સૌથી આગળ જવું, સી મૃત્યુ પામવું અને ડી નીકળી જવું. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી મૃત્યુ પામવું. 45મો પ્રશ્ન, પ્રાયશ્ચિત શબ્દની સાચી ધ્વનિ છૂટી પાડેલ વિકલ્પ શોધો. મિત્રો આ 4 ઓપ્શનમાંથી આપણે જોઈએ તો સાચો ઓપ્શન છે એ બી આવે. ચાલો મિત્રો પછીનો પ્રશ્ન જોઈએ. 46મો, ધ ટીચર ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ ટુ કોપી ધ આન્સર. ઓપ્શન છે એ સેડ, બી આસ્કડ, સી ટેલ અને ડી કોલ્ડ. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે બી આસ્કડ. 47મો પ્રશ્ન, યુ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા લેટ ટુ ઓફિસ નાવ ઓનવર્ડ્સ. ઓપ્શન છે એ વિલ બી, બી વિલ ડુ, સી આર બી, ડી વેર ટુ. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે એ વિલ બી. 48મો પ્રશ્ન, હી આસ્કડ એ પુઅર મેન ખાલી જગ્યા હી ન્યુ ધેટ સિટી. ઓપ્શન છે એ વુ, બી વિચ, સી ધેટ અને ડી ઇફ. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ડી ઇફ. 49મો પ્રશ્ન, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ એનોથિમ ઓફ ધ ગિવન વર્ડ ક્લુઝ મી. ઓપ્શન છે એ ઓર્ડરલી, બી એંગ્રી, સી સેબી અને ડી ક્રેક. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે એ ઓર્ડરલી. મિત્રો છેલ્લો પ્રશ્ન આજનો 50મો, ખાલી જગ્યા સિન્સિયર આર ઓલવેઝ રિવોર્ડેડ. આર્ટિકલના લગતો પ્રશ્ન છે. ઓપ્શન છે એ એન, બી એ, સી ધી અને ડી નોટ રિક્વાયર્ડ. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે સી ધ. મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી કરીને અમારો આવનારો નવો વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ. મિત્રો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો. ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, અસ્તુ, વંદે માતરમ.